वडोदरा शहर के उत्तर जोन से ये खबर सामने आ रही है, जहां पर भूखी कांस के रीरूट का विरोध किया जा रहा है। दरअसल स्थानीयों की ओर से इस मामले में विरोध जताया जा रहा है, तब स्थानीयों के साथ वडोदरा शहर कांग्रेस समिति भी शामिल हुई है। दरअसल रीरूट के विरोध में कांग्रेस पार्टी की ओर से सिग्नेचर मुहिम भी चलाई जा रही है। निजामपुरा साइफन से छाणी कैनाल तक मुक्तिधाम के पास निकट से भूखी कांस में जो जुड़ाव होने जा रहा है, उसे लेकर लोगों को बाढ़ की आशंका सता रही है, जिसके मद्देनजर ये स्थानीय वहां पर विरोध जता रहे हैं। आपको बता दें कि कांग्रेस पार्टी की ओर से पालिका की सभा में भूखी घास के रीरूट की मंजूरी को लेकर विरोध जताया था और शहर की भूखी घास पर अवैध अतिक्रमण होने के आरोप भी लगाए थे। तब आज जो विरोध प्रदर्शन किया गया है, उसके बाद कल भी कांग्रेस पार्टी की ओर से ट्रांसपोर्ट हब पर इस मामले में विरोध प्रदर्शन किया जाने वाला है। आपको बता दें कि शासक पक्ष पर कई आरोप लगाते हुए कांग्रेस पार्टी इस मामले में स्थानीयों के साथ मिलकर विरोध जता रही है। तब इस विरोध प्रदर्शन में हाथ में पोस्टर बैनर लिए विरोध कर रहे स्थानीयों के साथ वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, साथ ही विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और कांग्रेस के अन्य कई अग्रणी और कार्यकर्ता शामिल थे। તારીખ 7/3/2025 રોજ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ બોલાઈ। એમાં 22 ને 23 નંબરનું જે કામ હતું એ ભૂખી કાંસને રીરૂટ કરવાનું કામ। રીરૂટ એટલે શું? તો જે સમાસાવલી અમારા પાછળ રોડ છે, નર્મદા કોલોનીની પાછળવાળો ભાગ જે ભૂખી કાંસ છે, ત્યાંથી અમારા વેદા થઈને છાણી જકાત નાકા થઈને નવાડ કલા સવાના નાળે થઈને આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં નવો કાંસ બનાવે છે। આ કાંસ છે જ્યાં આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છે, એ કાંસથી લોકો એટલા ત્રાહિમામ છે, પાણી છે પુનિત પાર્ક સુધી ભરાય છે અને અમારા વિસ્તારમાં જો બહારનું ઉપરવાસનું પાણી લાવશે તો આખો વિસ્તાર ડૂબવાનો છે નક્કી છે। સમા વિસ્તારમાં લોકોની બેહાલી કરી હવે આ લોકો નવાડ નિજામપુરા ને ટીપી 13 ને બેહાલ કરવા માટે નીકળ્યા છે, પણ નિજામપુરા ટીપી 13 ના અને નવાડના લોકો ખૂબ જાગૃત છે। તમે જુઓ, 1 કલાકની અંદર આટલા પબ્લિક બધા ભેગા થયા છે સહી ઝુંબેશ કરવા। આ લડત અમે છેક સુધી લડવાના છે અને 40 કરોડ પ્લસ જીએસટી 46 કરોડ ને પ્લસ રસ્તા 80 કરોડના આધાર પછી ચેરમેન શ્રી મને એના 15 અધિકારીઓ વચ્ચે એવું બોલ્યા કે બેન સમામાં 6 ફૂટ પાણી ભરાય છે, તમારા નવાડમાં 2 ફૂટ ભરાશે। એનો આશય શું છે? પાણી ભરાવાનું બંધ નહીં થવાનું, પાણી ભરાવાનો ધંધો આ કર્યો છે। અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ, કાયદાકીય લડત આપીશું। એક તો અમે ભૂખીના નાળાથી ત્રાહિમામ પોકારી ગયા, એક અમે ભૂખી નદીનું તમે જે વેણ છે એ દબાઈને પાણીને અવરોધ કર્યો, એનાથી અમે ત્રાહિમામ પોકાર્યા અને પાછું આ નવું તૂત લઈ આવ્યા છે। અમારો આખો વિસ્તાર બહાર નીકળશે, પણ આ કામ અમે નહીં કરવા દઈએ એ પ્રોમિસ આપીએ છીએ આજે। પર રીરૂટ કરવાનું કારણ શું એ કહેશો પહેલા મને? જે અત્યારે જૂની ભૂખી કાંસ છે એ ભૂખી કાંસ તમારું પ્રોપર કામ કરી રહી છે, એમાંથી પ્રોપર પાણી જઈ રહ્યું છે, એ તમે કોઈ દિવસ આજુબાજુ વિસ્તારમાં જઈને ત્યાં આગળ રૂબરૂ જઈને તપાસ કરી છે? આ સરકારને આ અમારા વિસ્તારમાં કોઈ દિવસ આવવાનો સમય મળ્યો નથી, કોઈ દિવસ આ વિસ્તારમાં એમને આવવું નથી, પરિસ્થિતિ જાણવી નથી, તો પછી રીરૂટનો પ્લાન એ લોકોએ કર્યો કોના કહેવાથી ને કોની સંમતિથી? જે પબ્લિક અહીં આગળ ભોગવે છે અને વર્ષોથી ભોગવે છે, 1992થી અમે આ ભૂખી કાંસ માટે લડી રહ્યા છે। જે ખરેખર ભૂખી નદી હતી, પેલું આખું ગ્રાઉન્ડ હતું એને બી પૂરીને ત્યાં બિલ્ડિંગો બાંધી દીધી। અહીંયા આગળ બી જે ભૂખી કાંસનો પટ્ટો પહોળો અને મોટો હતો એને સાંકડો કરીને ત્યાં ભૂંગળા નાખ્યા, જેથી કરીને પાણી જે ફૂલ પ્રેશરથી જતું હતું એને સાંકડું કર્યું। આ પરિસ્થિતિ હજુ જૂની ભૂખી કાંસની ઊભી ને ઊભી છે, એ પ્રોબ્લેમો તો હજુ સોલ્વ થયા નથી। એટલે રીરૂટ તો અમે કોઈ બી કાળે ને કોઈ બી થવા દેવાના નથી અને અમારો ફૂલ ઉગ્ર વિરોધ છે આનો। કારણ કે અહીંયા આગળ હજુ બી હાલની તારીખમાં તમે જો આ પાણી ભરેલા છે, જે પાણી હજુ આગળ જતા જ નથી, એટલે રીરૂટ અહીં જોડાણ કરવાનો કોઈ મતલબ જ નથી। ખાલી ને ખાલી આમાં ભ્રષ્ટાચાર કરવો છે આ લોકોને અને આટલી લાંબી લાઈન અહીં રીરૂટના મારફતે લાવીને અહીંયા જોડાણ કરવું છે, જેથી અમને રૂપિયા મોટા ખાવા મળે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।